તો સંપત્તિ પડી ન રહેવી જોઈએ. એક જગ્યાએ વધારે પડતી ભેગી થઈ જાય ને પછી ત્યાં ત્યાં પડી રહે તો ઇકોનોમી પણ તંદુરસ્ત નહીં રહે. એટલે એ વહેંચે. રાજા કર લે, સરકાર કર લે. સરકારના બે સાધન, ટેક્સ અને દંડ, પેનલ્ટી. એનાથી સરકારની આવક થાય. રાજાને દાન માગવાનો અધિકાર નહીં, પણ દાન કરાવવાની વાત એ ધર્મના ઉપર છે. એટલે ધર્મના લોકો એ દાન માગે. ભગવાન પણ વામન બનીને ગયા બલિરાજાને ત્યાં અને દાન માગ્યું. દાન માગી શકે ઋષિ, બ્રાહ્મણ, અને માગે ને પછી પોતાની પાસે નાખે. ભાઈ તારાથી નથી છૂટતું, અમે તારી પાસેથી માગીએ છીએ, આપ, અમે વેચી નાખીએ. કેપિટલિઝમ, સોશિયલિઝમ, કમ્યુનિઝમ, આ બધા પ્રકારના ઇઝમ ચાલે છે દુનિયામાં. અને દરેકના પોતપોતાના દોષ છે. કેપિટલિઝમ, મૂડીવાદ, પૂંજીવાદ, એનો દોષ શું છે કે પૂંજીપતિ એમ માની લે કે સંપત્તિ હું કમાણો છું, મેં પરસેવો પાડ્યો છે, મારી બુદ્ધિથી કમાયો છું, તો પછી ટેક્સ આપ્યા પછી જે છે એ બધું મારું છે. હું ધારું તો ખર્ચ કરું, હું ધારું તો ના ખર્ચ કરું. કોઈ મને કહી ન શકે. વાત સાચી છે, કાનૂનની દ્રષ્ટિએ કોઈ ન કહી શકે, સમાજ પણ તમને ફરજ ન પાડી શકે. પણ સંપત્તિ મારી છે એટલે હું ધારું એવો ધારું તો ના ઉપયોગ કરું, તિજોરીમાં બંધ રાખું, અને હું ધારું તો મોજ શોખમાં ઉડાડું. મને કોણ રોકી શકે? ઇટ્સ માય રાઇટ એન્ડ ધે આર રાઇટ. લક્ઝરીમાં પૈસા ખર્ચા કરે, સ્વતંત્ર છે. યોગ્ય રીતે પૈસા કમાવ્યા, કાનૂનથી પૈસા કમાવ્યા અને પછી એને ભરવાનો થતો ટેક્સ આપી દીધો, પછી એને અધિકાર છે. પૈસા ન ખર્ચે તો ન ખર્ચવાનો, અને ખર્ચે તો ક્યાં ખર્ચવા એ એને અધિકાર છે, એને છૂટ છે, જ્યાં મન મરજી ખર્ચે. પણ ત્યાં ધર્મ આવશે અને એ કહેશે, ભાઈ પૈસા મારા છે એ તારી ના સમજી છે. પૈસો એટલે લક્ષ્મી, લક્ષ્મીના સ્વામી ભગવાન છે. આપણે સ્વામી નથી, આપણે માત્ર ટ્રસ્ટી છીએ. આપણે માલિક નથી, આપણે મુનિમ છીએ, ટ્રસ્ટી છીએ. પૈસાનો સદુપયોગ કરો, ભગવાનની સેવામાં લગાડો, ગરીબ ગુરબાની સેવામાં લગાડો. આ ધર્મ કહેશે. એટલે પૂંજીવાદની જે નબળી કડી છે કે માણસ એમ બહાની બેસે કે હવે પૈસો મારો અને હું ધારું એમ ખર્ચું, એને ધર્મ સુધારી લે. સમાજવાદ એમ કે છે કે સંપત્તિ ઉપર સમાજનો કલેક્ટિવ અધિકાર છે, કોઈ એક જણાનો નહીં, સામૂહિક અધિકાર છે. પછી ઘણી વાર શું થાય ખબર? આપણે ત્યાં કહેવત છે, હૈયારી ગામમાં કીડા પડે. હૈયારી ગાય હોય ને, 4 જણાએ ભેગા મળીને ગાય લીધી. કોઓપરેટિવ સોસાયટીઓ નથી હોતી, બધાના શેર હોય, તો 4 જણાએ ભેગા મળીને ગાય લીધી, એ હૈયારી ગાય કહેવાય. પછી એ ગાયને દોવાની આવે ને તો 4 જણા કે મારી પણ છે, મારી પણ છે, હું પણ દોઈશ, હું પણ દોઈશ, મને અધિકાર છે. અને સેવા કરવાની વાત આવે કે ભાઈ ગાયને પાણી પાઓ, ગાયને ચારવા લઈ જાઓ, આ ગાય જરા બીમાર પડી છે તેની દવા કરાવો, એટલે 4 જણા મારી એકલાની થોડી છે. હું એકલો હું કામ કરું ભાઈ, મારી એકલાની થોડી છે. અને દોવાની વાત આવે એટલે કે મારી છે. હા ભાઈ,
આ સમાજવાદનો માઇનસ પોઈન્ટ.